हैवानियतની તમામ હદ પાર માસૂમ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ ટ્રેન નીચે ફેંકી દેવાનો આરોપ। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતને હચમચાવી મૂકે તેવી એક અત્યંત પાશવી અને ક્રૂર ઘટના આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પરથી સામે આવી છે, જેમાં એક ગરીબ પરિવાર વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી નજીકના ખુલ્લા પરિસરમાં રાત્રિના સમયે સૂતો હતો, ત્યારે આ પરિવારની 4.5 વર્ષની માસૂમ દીકરીને એક નરાધમ ઉઠાવી ગયો હતો, જે બાદ નરાધમે બાળકી પર હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે ત્યાંથી પસાર થતી ટ્રેન નીચે માસૂમને ફેંકી દીધી હતી, ત્યારે ટ્રેનની નીચે કચડાઈ જવાથી બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી છે। અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે। ત્યારે ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના સંચાલકો દ્વારા કોઈપણ પાસ પરમિટ વગર આર્થિક લાભ ખાટવા માટે ગુનાહિત કાવતરું રચીને આ ગેરકાયદેસર કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું, જેને પગલે રામોલ પોલીસે ફેક્ટરીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી મુખ્ય આરોપી મેહુલ દોડિયા, તેની માતા રમીલાબેન અને પાર્ટનર સાદિક સૈયદની ધરપકડ કરી લીધી છે। રાજ્યના વધુ એક જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ સામે આવ્યો છે, જેમાં વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે। 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં આ બાળકને દાખલ કરાયો હતો અને 9 જુલાઈએ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું, જે બાળકના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, ત્યારે લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ છે। 13માંથી 4 બાળકોના મોત ચાંદીપુરા વાયરસથી થયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। જય હિન્દ, જય ભારત।